સદેભ્યઃ ઓમ નમઃ સદેભ્યઃ ઓમ स्याद्वादनय षट्द्राव्य गुण पर्याय और प्रमाण का जड़ कर्म चेतन बंध का સમાધિનો કાળ, સમાધિનો સમય સાંભળ્યો છે આપણે. કહ કર સ્વરૂપ યથાર્થ જ્ઞાનીને ઓળખવામાં જો કિયા ઉપકાર ઝવેરભાઈ જેવા પણ કેવા થાપ કે લીએ જીન વાણી માં કો મને વિચાર આવ્યા, નામ ઝવેરભાઈ છે પણ ઝવેર એનું કોઈ કામ કર્યું જ નથી જિંદગીમાં. જ્ઞાનીને ક્યાં પારખ્યા અને ક્યાં ઓળખ્યા? આવા કંઈ મરણ હોય, બોલો, 25-30 વર્ષ સુધી જેને સાંભળ્યા હોય, બનેવી એમના કૃપાળુદેવના શ્રીમદજીના, અમને તો એવું લાગે છે કે આમાં કંઈ હવે ધર્મ છે જ નહીં. એટલે જ મેં આજે બનારસીદાસજીને પણ યાદ કરીને વાત કરી હતી. બનારસીદાસજીને પણ સમાજ ક્યાં ઓળખી શક્યો હતો? બાળી છોકરા, સ્ત્રી પુત્ર પરિવાર આદિકમાં જીવ અટકેલો હોવો જોઈએ એટલે પ્રાણ છૂટતા નથી. હવે દેહ વિસર્જન થવાનો, દેહ છૂટવાનો, પ્રાણ છૂટવાનો, જે પણ મૃત્યુ મરણ જેને કહીએ, એ બધું સુનિશ્ચિત છે કે નહીં? તો એ બધે જ ભ્રમણા, અજ્ઞાનીની બાબતમાં હોય, જ્ઞાનીની બાબતમાં હોય, મૂંઢ મિથ્યા દ્રષ્ટિ જીવને બધે જ વાંધા હોય છે. ધામજીભાઈ, એ પોતાનો ધંધો વ્યાપાર હોય, પોતાનો ઘર પરિવાર હોય કે જ્ઞાનીની ઓળખાણની બાબતમાં હોય. ગુરુદેવશ્રીએ કરણાન યોગના 1-2 પ્રકરણો બહુ સરસ યાદ કર્યા છે. 45 લાખ યોજનનો મધ્યલોક લોક જે છે, ટીપે ટીપે જળના બિંદુએ બિંદુએ દરેક જગ્યાએથી અનંત 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 બધા સિદ્ધો થયા છે, બન્યા છે, કોઈ જગ્યા બાકી નથી. ત્યારે ઓલા અંતઃકૃત કેવળીનો એક દૃષ્ટાંત આપ્યો હતો. આ છે 7 પ્રકારના કેવળી હોય, એમાં અંતઃકૃત કેવળી વિજયાર્ધ પર્વત પર શત્રુ, પૂર્વ ભવના શત્રુ ઉપાડીને લઈ જાય મુનિરાજને. હવે જ્યારે ઉપરથી ઘા કરે છે ત્યારે એને ખબર પડી કે આ ઘા કરે છે, છઠ્ઠો ગુણસ્થાન છે, સવિકલ્પ અવસ્થા. ત્યાંથી જમીનને અડતા કેટલું સમય લાગે ને? પણ 8 સમયની અંદર, 8 સેકન્ડ નહીં, 1 સેકન્ડમાં અસંખ્યાત સમય હોય, 1 સેકન્ડમાં અસંખ્યાત સમય હોય. 8 સમયની અંદર જ કરણાનીઓ, ગોમટસાર, ધવલા બધા શાસ્ત્રો પોકારી પોકારીને કહે છે, પહેલા સમયને ખબર પડી, બીજા સમયે અંદર લીન થયા, ત્રીજા સમયે નિશ્ચલ ઉપયોગ અવધાર્યો, ચોથા સમયે સ્વરૂપની દૃઢતા કેળવાની, 5મા, 6ઠા, 7મા સમયે નિર્વિકલ્પ શુક્લ ધ્યાનની શ્રેણી મંડાની, અને 8મે સમયે નીચે આવીને શરીર જળને સ્પર્શે કપૂર બનીને, કપૂરની માફક ઉડી જાય બાપ બનીને, એના પહેલાંના સમયે કેવળ જ્ઞાન પામી જાય. 8 સમયમાં, 8 સમયનો પ્રકરણ આવે છે શાસ્ત્રોમાં. શું કહેવા માગતા હતા આમાંથી? શું શીખવા મળ્યું આમાં? સાંભળ્યું ને આજનું પ્રવચન? શું કહેતા હતા ગુરુદેવશ્રી આમાં? દેહની ગમે તે સ્થિતિ હોય તું ધારો તો તારું કરી શકે છે, બસ એટલો જ સારો હોય. બહાનાઓ નહીં બનાવવાના, સંયોગોના, નિમિત્તના, દેહના. અજ્ઞાનીનો ભ્રમ કેવો? પ્રતિકૂળતા હશે
થોડોક ધર્મ કરવા માટે અસમર્થ છીએ, અને નિરોગતા હશે તો અમને થોડુંક સારું પડે. તો જડ સાથે તારે ધર્મની આરાધના કરવી નહીં કરવી એના ક્યાં સંબંધો છે? બોલો, આખું જગત આવા જ ભ્રમણામાં રાચે છે કે નહીં? ગુરુદેવશ્રી એના ઉપર પ્રહાર કર્યો કે નહીં? તો જડનું પરિણમન જડને આધીન, જીવનું પરિણમન જીવને આધીન. સમાધિ સાધવા માટે કોઈ ઉપાધિ આડે આવે એવું નથી. ઉપાધિ તો સંયોગ છે, સમાધિ તો તારી અંદરની અવધારણા છે. એટલે જ શ્રીમદજીના જે પત્રની વાત કરી, પ્રતિકૂળતામાં પણ આત્મ પ્રવૃત્તિ ચાલુ હોય, વીરની વિશેષ સ્ફુરણા હોય સાધકની. બહુ ઝીણું ઝીણું કાંથ્યું છે એમાં. જે જીવો ખરેખર આવા સ્વાધ્યાયથી વંચિત રહે, મહા અભાગીયા જીવો હું તો કહું. આજનો ખાસ કરીને સ્વાધ્યાય બહુ દુર્ભાગ્યશાળી જીવો. એમ ઘણું ગુમાયું, ઘણું ગુમાયું. મારો તો અહોભાગ્ય છે કે આજનો સ્વાધ્યાય મેં ગઈકાલે 2-3 વખત વાંચું ખરો, અને આજે રૂબરૂમાં પણ પછી વાંચવાનો સાંભળવાનો લાહો મળે આપણને. વારંવાર સાંભળવું જોઈએ. અધ્યયન અભ્યાસમાં એક દૃઢીકરણનો સિદ્ધાંત છે. દૃઢીકરણ ધંધા વ્યાપારમાં શું છે? બોલો કેતનભાઈ. નહીં, ઉઘરાણી હોય, ઉઘરાણી તો વારંવાર એની યાદી અપાવવું પડે. તમારા 500 રૂપિયા બાકી છે, 500 રૂપિયા બાકી છે. બોલા 10 વખત કહે નહીં તોય આપણે 11મી વાર તો, અરે ભાઈ તમને યાદ છે, અમને ખબર છે, પણ યાદ અપાવવું અમારો જન્મસિદ્ધ અધિકાર છે. દૃઢીકરણ. બોલો, નવું કંઈક મેનુ બનાવીએ તો એની જે સૂચના આપવામાં આવે એ શું છે? એ દૃઢીકરણ. સામેવાળો વિસરાય નહીં, સામેવાળો ધ્યાન બહાર ન રહે, એને અષ્ટાનિકા આવે છે, હવે આ પૂજા લેવામાં આવશે. ઘણાને તો બોર્ડ ઉપર ન લખેલું હોય તોય ચેન ન પડે. ઘણાએ તો એવા, હું તો કોઈ દી બોર્ડ ઉપર જોતો જ નથી શેલાબેન. સૂચના લખી તો ભલે અને ન લખી તો ભલે, વારંવાર કહેવું પડે. અરુણાબેન, તરસ લાગે એટલે પાણી જ પીવાય, કેવું પડે વારંવાર. વર્ષો થયા, રાત્રે 2 વાગે પણ આંખ ખુલે, તરસ લાગી હોય તો હાથ ક્યાં જાય? સીધા માટલા ઉપર જ જાય કે નહીં? પાણી ઉપર જ જાય કે નહીં? બધા ઉચાટના ભાવો છે. કાલથી અષ્ટાનિકા હજી બોર્ડ ઉપર નથી લખ્યું. ભાઈ તને ખબર છે ને, લાભ લે તું. એટલે એ જે સૂચનાઓ જે આપવામાં આવે એ દૃઢીકરણ છે. આજે 29 વર્ષ થયા. આજે નંદીશ્વર દીપ પૂજન વિધાન કમસે કમ આ 25મી વખત તો ચાલતું હશે. 25મી વખત કહું છું. ઘણી અષ્ટાનિકામાં તો 3 અષ્ટાનિકામાં આપણે 3 વાર આ જ પૂજા લીધી છે. ઘણા વર્ષો જ્યારે આ નવા વિધાનો અને આ ઝેરોક્સનું બધું આપણે પ્રચલન નહોતું કરતા, લગભગ સમજો 15 વર્ષ થયા આ પદ્ધતિ આપણે એક વિકસાવી છે. પણ આને આ વિધાન નિકટ ભવ્ય હું ફિર ભી મેરે લક્ષણ દિખે અભવ્ય સમાન, એ દૃઢીકરણ. ફરી બોલું છું. 12 ભાવના શું છે? શૈલાબેન બોલો. સંસાર અનિત્ય છે, અશરણ છે, ખ્યાલમાં આવ્યું? સંસાર અસાર છે, સંયોગો અન્ય છે, ભિન્ન છે. આજે ગુરુદેવશ્રી કહેતા હતા ને કે દેહમાં ગમે તે થાય, દેહ જીર્ણ થતાં હું જીર્ણ થયો એમ નહીં. જ્ઞાની આવું માને છે. કેમ? એક સરસ ન્યાય આપ્યો. કેમ કે એનામાં અને મારામાં અત્યંતા ભાવ છે.
તો અત્યંતા ભાવની સમજણ જેને હોય એને પીડા ક્યાંથી હોય, દુઃખ ક્યાંથી હોય? ભલે ને આગ પાડોશીને ત્યાં લાગી હોય, મારું ઘર તો સુરક્ષિત જ છે ને. બોલો કેતનભાઈ, જે શેરીમાં આપણે રહેતા હોય એ શેરીમાં પાણીનો રેલો આવે તો આપણને વાંધો, બાજુની આખી શેરી જો વહી જાય પાણીના પ્રવાહમાં, આપણને ફેર શું પડવાનું છે? 23 નંબરના કળશની ભાષામાં એને કહેવાય દેહના પાડોશી. કોના પાડોશી? સાચા પાડોશી જ્ઞાની જ હોય. પાડોશી ધર્મ, દેહ પ્રત્યે પાડોશી ધર્મ જ્ઞાની જ સાચવી જાણે. શું પાડોશીનો ધર્મ શું ભરતભાઈ? સુખ દુઃખમાં સહાનુભૂતિ અને કામ આવે. તો મુનિરાજ તો ઈજ તો કરે છે. શરીરે કોઈ રોગાદિક દેખાય તો ઉપેક્ષા નથી કરતા. જે ન્યાય નીતિ ચરણાન યોગ મુજબ જે ઔષધ પાણી વગેરે કરવાના હોય, ઔષધિ દાન લેવાનું હોય એ લે. ભૂખ લાગે, અસાતાનો ઉદય હોય તો આહાર માટેના વિકલ્પો આવે એટલે આહાર લેવા જાય. નિગ્રહ નહીં કરે, નિરોધ ચોક્કસ કરે. ભાષા સમજાય છે બધાય નહીં? શું અરણાવે, આ કઈ ભાષા બોલું છું? આ હમણાં હું જે બોલ્યો ને એના માટે પરમ દિવસનું પ્રવચન સાંભળવું જરૂરી છે. વંદનાબેન, પરમ દિવસનું પ્રવચન છે. મુનિરાજ દેહનો નિગ્રહ નહીં કરે, નિરોધ ચોક્કસ કરે. 24 કલાક નિરોધ, ઇન્દ્રિય નિરોધ 24 કલાક. એકે સમય માટે નિગ્રહ નહીં કરે, કેમ કે નિગ્રહ એ દ્વેષ છે, પરાને પ્રેમ એ નિગ્રહ છે. મુનિરાજ આહાર લેતા હોય આનંદથી લે છે કે ક મને લે છે? બોલતો સ્નેહ, ક મને લે છે કે નહીં? ક મને દ્વેષ છે. તો હું સાંભળે છે આટલા વર્ષોથી તો, હા, ક મને નહીં. તો મનથી લે છે કે નહીં? લે છે એ વ્યવહાર છે, જાણેલો વ્યવહાર છે. બોલો, જ્ઞાનીને ઓળખવું કેટલું અઘરું છે. એટલે ગુરુદેવશ્રી ગઈકાલે બોલ્યા હતા, શરીરમાં રોગ થાય એને જાણે, શરીરને જાણે, સંયોગને જાણે, શરીર પ્રત્યે રાગ છે એને જાણે, અને એને જાણનાર જ્ઞાનની પર્યાય એને જાણે. એ સદબુદ્ધ વ્યવહાર. સદબુદ્ધ વ્યવહારનો કથન ન કર્યો, અસદબુદ્ધવાળો તો કથન કર્યો. રાગ જે થાય છે એને જાણે. હવે એના પછીનો એક સ્ટેજ છે કે રાગને જાણનારી જ્ઞાનની પર્યાય એને જાણે કે નહીં? કે હા એને જાણે, એટલે પોતાની પર્યાયને જાણ્યું ને, એ સદબુદ્ધ વ્યવહાર. પર્યાયનો સદબુદ્ધ વ્યવહાર, દ્રવ્યનો સદબુદ્ધ વ્યવહાર. પર્યાય માત્ર હું નથી, હું તો ભગવાન આત્મા છું, મને હું જાણું છું. પણ મને હું જાણું છું આવા ભેદથી પણ પ્રયોજન શું? સદબુદ્ધને કાઢી નાખો. સમય સાર. હા, અને ગઈકાલે ગુરુદેવશ્રી બોલ્યા, કેતનભાઈ કાઢીને બતાવશો ક્યાં બોલ્યા છે? પછી બતાવજો. 5 મિનિટ પહેલો હું પ્રવચન પૂરો કરીશ, 5 મિનિટમાં એ કોર્સ પૂરો કરીને મને બતાવજો. ગુરુદેવશ્રીના શબ્દો શબ્દ આપણે આમ ઘોળીને પી જવાના, તો જ ખરેખર ગુરુદેવશ્રીના શિષ્ય છીએ આપણે. બાકી કેવળ ઉજવણીઓ કરીએ અને ગુરુની આજ્ઞા અને ગુરુનું તત્વ જો ખ્યાલમાં ન હોય, કાંઈ અર્થ નથી. સો સોયાઓ જો શરીરમાં ભૂંકવામાં આવે, ખૂંચી દેવામાં આવે, તો એ જ્ઞાની કહે છે કે એ પ્રતિકૂળતા જુદી છે, શરીર જુદો છે, આત્મા જુદો છે. માટે ધર્મી તો હર હાલમાં, હર પરિસ્થિતિમાં પોતાનું ધારવા કરવા માટે તૈયાર જ હોય છે. બાહર નારકી કૃત દુઃખ ભોગે, અંતર સમરસ ઘટાઘટી. જ્ઞાની આને કહેવાય.
આજનું પ્રવચન એટલું જ હતું. 4 ગાથાઓ છે. ઘને વસ્ત્રે નિજાત્માનમ ઘનમ ન જાનંતી બુધાહા. જાડા કપડાં પહેરવાથી પોતાને કોઈ જાડા સમજતા નથી. એમ શરીર સ્થૂળ થયે આત્માને સ્થૂળ કોઈ માનતા નથી. એક ગાથા. બીજી ગાથા આજે આવી. જીર્ણે વસ્ત્રે યથાત્માનમ જીર્ણમ ન પશ્યંતિ બુધાહા. જેમ વસ્ત્ર જીર્ણ થતાં, જીર્ણ એટલે ફાટી જતા, કોવાઈ જતા, હું કોહવાઈ ગયો, હું ફાટી ગયો, દુનિયાનો કોઈ મૂરખ માણસ નહીં માને એવું. એમ શરીર કોહવાઈ જતા, શરીરે જીર્ણે દેહે જીર્ણે, દેહનું જીર્ણ થઈ જતા કોઈ આત્માને જીર્ણ માનતો નથી. આગળ આવશે આવતીકાલે. નષ્ટે દેહે યથાત્માનમ નષ્ટમ ન પશ્યંતિ બુધાહા. જેમ વસ્ત્ર નષ્ટ પામે, નાશ થાય, સાવ ખતમ થઈ જાય, તોય માણસ કોઈ એમ નથી માનતો કે હું ખતમ થઈ ગયો એમ શરીર નષ્ટ થઈ જતા જ્ઞાની પોતાને નષ્ટ માનતો નથી. એક બીજી ગાથા આવશે, ચોથી. રક્તે શરીરે, શરીર રક્ત થઈ જતા, રક્ત એટલે લાલ. હવે ત્યાં લાલ એ રૂપક છે, રક્ત એટલે રાગી. તો અધ્યાત્મમાં, સિદ્ધાંતમાં એને રાગીના અર્થમાં લેવાનો, અને દૃષ્ટાંતના ઓલા વસ્ત્રના સંદર્ભમાં કપડું લાલ થઈ જતા કોઈ પોતાને લાલ નથી માનતો. જેમ કે આ કપડું છે, આના ઉપર બીજા કપડા સાથે ધોવા નાખો તો આના ઉપર રંગ ચડી જાય, પણ આના ઉપર રંગ ચડી ગયેલું છે એનો અર્થ એમ નથી કે આ ખ્યાલમાં આવે છે. એક કપડાનો બીજા કપડા ઉપર રંગ ચડાયેલું છે, એમાં શું છે? નથી સફેદ કપડાં, આપણે ઓલા ગળી કહેવાય ને, શું બ્લુ કલરને, નીલા કલરનું જે હોય, એમાં તો ઘણા બધા વડીલો તો સીધા સફેદ કપડાં એમ જ પહેરતા હોય, ધોયા બાદ પછી ગળીમાં નાખે અને સરસ મજાનો લાઇટ બ્લુ, એક વ્હાઇટનેસ, એના ઉપર એક બ્રાઇટનેસ આવે ને, બ્રાઇટનેસ માટે સફેદી ઓર ચમકે. ઘણીવાર એવું થાય ક્યાંક ક્યાંક બહુ ઘટ્ટ લાગે, હા, બધે સરખું નહીં લાગે, તો વળી પાછું એને ઝબકોળે, વળી પાછું ધોએ, વળી પાછું હરખી રીતે કરે. એને જાઓ અવગ્રહ યા અવાય ધારણા પહેલેથી કરો. શું સમજાય છે? કપડાના લાલ થઈ, શરીર લાલ થઈ જતા એટલે શરીર રાગી થઈ જાય, એટલે રાગાદિકથી સહિત થઈ જતા હું રાગી નથી થતો, એમ કહે છે. 4 ગાથા છે. ઘને વસ્ત્રે જીર્ણે વસ્ત્રે નષ્ટે વસ્ત્રે રક્તે વસ્ત્રે. સાચું કહું, મારી જો અહીંયા સમયસાર કળશ છે મારી સામે, સમાધિ શતકે છે. મેં છેલ્લા, આજે 78માં પ્રવચન હતો શૈલાબેન, મેં કમસે કમ 10 વાર, તો કમસે કમ કહું છું 10-12 વખત, તો ઉનાળાના વેકેશનમાં તો લગભગ 2 દિવસે, દર 2 દિવસે 105 બધી જ ગાથાઓ સમાધિ શતક. તો અત્યારે મેં મારા કોઈ વખાણ કરવા માટે નથી કહેતો, મેં મારા આનંદ માટે આ વાત વિચારું છું એટલે કહું છું. કમસે કમ 10-12 વખત સમગ્ર સમાધિ શતક 105 બધી જ ગાથાઓ 15 થી 20 જ મિનિટમાં ઓવરલુક કરવાનું, એને જોઈ જવાનું. તો આ 4 ગાથાઓ છે. ગુરુદેવશ્રીનો સમજો 78માં પ્રવચન આજે આપણે સાંભળવાના, તો 81, 82, 83 આગળના 4-5 પ્રવચનો અને વિષય આપણા મગજમાં હોવા જોઈએ. એ 4 ગાથાઓ પછી એક ગાથા આવશે, સ્પંદનાત્મક જગત છે. જ્ઞાની તો નિસ્પંદ જગતને જુએ છે. એક શબ્દ આવશે એમાં, જ્ઞાનીને ક્રિયા ભોગ લાગુ નહીં પડે, અક્રિયા ભોગ, કર્મના કાર્ય વિના, રાગ દેશાદિકની ક્રિયાના ભોગ જ્ઞાનીને ન હોય, નિષ્ક્રિય આત્માનો ભોગ જ્ઞાનીને હોય, અક્રિય ભોગી જ્ઞાની.
સમજાય છે શું કીધું? કેવો જ્ઞાની? કેવો? અક્રિય ભોગી. સડસઠમી ગાથા આવશે આગળ. યસ્ય સસ્પંદમાં ભાતિ નિસ્પંદેન સમમ જગત અપ્રજ્ઞમ ક્રિયા ભોગમ સશમમ યાતિ નેતર. બહુ અલૌકિક ગાથા છે કે જેને એટલે કે જ્ઞાની પુરુષને સસ્પંદમ જગત, સસ્પંદ જગત એટલે ક્રિયાશીલ, ચેષ્ટા સહિત, રાગ દ્વેષ મોહ આ બધા ભાવો સહિત કરતું શરીરાદિરૂપ જગત નિશ્ચેષ્ટ કાષ્ઠ પાષાણાદિ સમાન ચેતના રહિત જડ અપ્રજ્ઞમ. વાહ, શબ્દ તો જુઓ. જગત કેવું છે? અપ્રજ્ઞમ, પ્રજ્ઞા વિનાનો છે. દામજીભાઈ, પ્રજ્ઞા વિનાનો એટલે જડ છે એમ. આખું જગત જડ છે, એમાં બધા આવી ગયા. બધા એટલે જીવ અજીવ બધું જ આવ્યું, જગતની બધી જ સત્તા. તો સસ્પંદમ જગત કેવું દેખાય છે જ્ઞાનીને? નિષ્પંદ દેખાય છે. નથી સમયસારમાં 96 નંબરની ગાથામાં મૂર્છાયેલો છે, અમૃત સ્વરૂપ પણ મૂર્છાયેલો છે, મરેલો છે, મરેલો. દર્શન પાહુડમાં, અષ્ટપાહુડમાં તો એવું લખ્યું, ભરતભાઈ, દુનિયામાં જે મળદું હોય એ હરે ફરે. બોલો, દુનિયામાં જે મળદું એટલે આપણે જે જોઈએ છીએ મરેલ હોય એ મળદું હાલે નહીં, ડોલે નહીં, એક જ જગ્યા હોય કે નહીં? સમ્યક દર્શન વિનાનો જીવ હરતું ફરતું મળદું છે. ઓલું મળદું તો ધ્રુવ, આ મળદું તો અધ્રુવ. દૃષ્ટિ વિનાનો, યથાર્થ શ્રદ્ધા વિનાનો, એમ લખ્યું છે. હરતું ફરતું મળદું છે. સમ્યક દર્શન વિના, આત્મદર્શન વિના ફરતો જીવ જે છે એ ફરતું હરતું ફરતું મળદું છે. કેટલી એની ઉપેક્ષા અંગેની વાત કરી. હા, તો આમાં કહે છે સક્રિય જગત, ક્રિયાઓ ચેષ્ટાઓવાળું જગત પણ નિશ્ચેષ્ટ લાગે કાષ્ઠ પાષાણની જેમ. ધંધો ઘર વ્યાપાર, ધંધો ઘર વ્યાપાર, ધંધો ઘર વ્યાપાર, ખાવું પીવું રડવું, રાગ દ્વેષ, દિન રાત શુભાશુભ ભાવો સે વ્યાપાર, એ ચાલ્યા રાખે, ચાલ્યા રાખે, ચાલ્યા રાખે. ન વૈરાગ્ય, ન સત્સંગ, ન સ્વાધ્યાય, ન આત્મા. એટલે આમાં કહે છે સસ્પંદ જગત પણ નિષ્પંદ લાગે અને અપ્રજ્ઞમ, પ્રજ્ઞા વિના ચેતના રહિત જડ માટે કહે છે અક્રિયા ભોગમ, ક્રિયા અને સુખાદી અનુભવરૂપ ભોગથી રહિત માલુમ પડે છે. અક્રિયા ભોગમ, સુખાદિકથી રહિત છે. અને જ્ઞાની અક્રિયા ભોગમ સમમ યાંતિ, મન વચન કાયાની ક્રિયાની અને ઇન્દ્રિય વિષય ભોગોથી રહિત પરમ વીતરાગરૂપ શાંતિ અને સુખને પામે છે. ન ઇતરો યાતિ, અન્ય કોઈ પણ જીવ આવા સુખને પામી નથી શકતા. અક્રિયા ભોગમ શબ્દ યાદ રાખજો. ક્રિયા ભોગમ એટલે સંસાર. શું સમજાય છે? પાપ ક્રિયાના ભોગ નરકાદિ, પુણ્ય ક્રિયાના ભોગ સ્વર્ગાદિ, અને જે સિદ્ધત્વને પામે છે અક્રિયા ભોગ. શું સમજાણો કેતન કુમાર? તમે મને 10 વખત ઘરે બોલાવો, સાહેબ કામ છે આવો ને, કામ છે આવો ને, કામ છે આવો ને, ન આવ્યા. સામેથી કીધું મારું કામ છે હું આવીશ, મારું કામ છે હું આવીશ 10 વખત, તોય ન ગયા. બેઉ તરફથી ના હતી. અને એક વખત નીકળ્યા, કેતનભાઈ કેમ છે? મજામાં. સાહેબ બોલો કંઈ કામ? અરે કાંઈ કામ નહીં, બસ સહજ અમસ્તે આવ્યા. બોલો તમને આનંદ કેટલો થશે?
બોલો, એને કહેવાય અક્રિયા ભોગ. આ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટમાં જે શિક્ષકો અંગે એક સલાહ આપવામાં આવે કે શિક્ષકને કદી કે છોકરાથી કાંઈ ભૂલ થઈ હોય કે એને દંડ આપવા માટે અથવા એને કોઈ પુરસ્કાર આપવા માટે એની ઘરે મુલાકાત લેવા માટે જવાની ના છે. સહેજે શેરીમાંથી નીકળ્યા, ખબર પડી ગઈ આ શેરીમાં છોકરાનું ઘર છે, સહેજે ગયા, મા બાપને પૂછો છોકરાનું ભણવું કેવું હાલે છે, ઓલા પૂછશે સાહેબ કાંઈક બીજું કામ, કાંઈ કામ નહોતું, બસ સહેજે કે ભાઈ અહીંયા આ છોકરો ભણે, અમારે ત્યાં ભણે છે તમારો છોકરો એટલે આવ્યા હતા. બોલો મા બાપ કેવી ધન્યતા અનુભવે. કંઈક સમજાય છે હું શું કહું છું? અક્રિયા ભોગ. મને તો એમાં અમૃત દેખાય છે અક્રિયા ભોગમાં. પ્રવચન સારમાં પરિશિષ્ટમાં એક દૃષ્ટાંત આપેલો છે. ખેડૂત વાવે લીંબુની ખેતી કરે તો એને કાંઈ કેરી માટે તો ખેતી નથી કરી, લીંબુ જ વાવ્યા છે ને. લીંબુ તોડે અને પછી વેપાર કરે, રોજીરોટી રળે. પણ મહાભાગ્યે એક લીંબુમાં એને સોનાના સિક્કા અંદરમાંથી નીકળી આવે, પાકી આવે. બોલો એ ભોગને કેવો ભોગ કહેવાય? બોલો, અક્રિયા ભોગ. એક બીજો દાખલો પણ બહુ સરસ આપેલો છે જયસેનાચાર્યનામાં પણ આવે, અમૃતચંદ્રાચાર્યની ટીકામાં પણ આવે. કેતનભાઈ, તમે પગથિયા ઉતરો છો, એક પછી એક ઉતરો, પણ ઉતાવળમાં 2 પગથિયા ઉતરાઈ ગયા, સમજો, ઉતરી ગયા તમે આમ ભૂલમાં ઢળી પડ્યા, માથું ફૂટ્યું. પાપનો ઉદય કે પુણ્યનો ઉદય? પાપનો ઉદય. અંદર એક મોટો પથ્થર પડેલો, સીધા જઈને માથું એના ઉપર જ બરાબર ભટકાણું. પણ માથાને તો કાંઈ ન થયું, ઓલું પથ્થર જે છે ને એ પથ્થર જે જગ્યાએ હતું ત્યાંથી જરીક એ હાલી ગયો અને પથ્થરને નીચે રાખેલ હતું ચરુ. હવે બોલો, પાપનો ઉદય કે પુણ્યનો ઉદય? આ મારો ઘરનો દાખલો નથી, પ્રવચન સારમાં દાખલો છે. ઠોકર લાગે અને પથ્થરની નીચેથી ચરુ મળી આવે. કેતનભાઈ, હું એમ કહેવા માગું છું, આમાં કાંઈ સમજાતું નથી, પણ આમાં આથડવા માટે તો આવો, માથું ભટકાવવા માટે તો આવો, આમાંથી રત્નત્રયનું ચરુ મળી આવશે અને અક્રિયા ભોગી બનશો. કેવા ભોગી? અક્રિયા ભોગી. કરવા માગતા નહોતા, અમારા દાદાએ આ જગ્યા લીધી, તેથી હું આવડો 4 વર્ષનો હતો. સાહેબ, તે કાળે તો 5 લાખ એટલે તો 5 કરોડ, પણ આજે એ 5 લાખ તો 5 અબજ થઈ ગયા છે. બોલો કેટલી કિંમત થાય છે એની? હા, મોટા બાપા તો ના પાડતા હતા, પણ મારા બાપાએ પછી લઈ લીધું અને હવે આજે સાહેબ આ સોનાના ટુકડા થયા છે. બાપના વખાણ કરે, બાપના વખાણ કરે, પણ તને જે મળેલો છે ને એ અક્રિયા ભોગ છે. વંદનાબેન, રાત્રિનો જે સ્વાધ્યાયનો ભોગ મળે છે ને, સિદ્ધ ભગવંતોનો ગુણગાણી, શું છે? અક્રિયા ભોગ. વિચાર્યું હતું કે આ સિદ્ધ ભગવંતોનો મહિમાનો આવો સરસ પ્રકરણ આપણે માણશું? આ મહાપુણ્યનો ઉદય હોય તો જ મળે આવું બધું. અક્રિયા ભોગ, ઓચિંતાનો. અને આધ્યાત્મિક જે આનંદ છે એ મૂળિયો, એ ઇન્દ્રિય સુખની વાત નથી. ફરીથી એક વાત, તો પછી કપડાં ફાટી જવાથી હું ફાટી ગયો, કપડો જાડો હોવાથી હું જાડો થયો, કપડો જીર્ણ શીર્ણ થવાથી હું જીર્ણ શીર્ણ થયો.
જગતનો આવો મૂરખ કોણ માને. એમ શરીર જીર્ણ શીર્ણ થાય કે શરીર નષ્ટ. એક વાત હજી, માત્ર શરીરની વાત નથી, યાદ રાખજો. આ ગુરુદેવશ્રીની ભાષામાં બોલું, બાયડી મરી જાય, આજીવિકા ભંગાય, દીકરી રંડાય, આવા શબ્દો બોલે ગુરુદેવ. શું કીધું? જુવાન જોધ છોકરો મરી જાય, આજીવિકા ભંગાય, અને બગાસું ખાધું અને શરીર. આજે આવ્યું કે દાખલો, આ બધો શરીરમાં આવે. જીવન મરણ સુખ દુઃખ સાંસારિક જીવનમાં જે ઉપાધિઓ સંયોગોની વિચિત્રતા બધું જ શરીરમાં આવે. એક શરીર એક એવો હાથીનો પગ છે, એમાં સંયોગોના બધાય પગ એમાં ગર્ભિત થાય છે. ખ્યાલમાં આવ્યું? એટલે જ્ઞાની જ્ઞાન શરીરે આત્માને જુએ, આ નશ્વર શરીરે આત્માને ન જુએ. શરીરનું પરિણમન, જે દેહનું પરિણમન, સંયોગનું પરિણમન, જે કાંઈ થવાનું હશે એ બહારમાં થાય. શ્રીમદજીનું કીધું કે ને આજે 5-5 મકાન સુધી સાદ સંભળાય મોટે મોટેથી. ઝવેરભાઈ કે આમાં કાંઈ છે નહીં, હવે આમાં ધરમ ભરમ કાંઈ છે નહીં, મરણ કાંઈ આવા હોય. રૂબરૂ જે ઝવેરભાઈ હતા એને મરણ દેખાણું, શૈલાબેન, એને શ્રીમદજીનું ખોટું મરણ દેખાનું, અને વ્યાખ્યાનમાં દાખલા આપતા ગુરુદેવશ્રીને સમાધિ મરણ દેખાનું. જ્ઞાનીને જોતા શીખો. ખરેખર તો જ્ઞાનીને જોવાનું બંધ કરો, જ્ઞાની થાઓ. કેમ કે જે કાંઈ દેખાશે બધું ચર્મચક્ષુ એ સંયોગ જ દેખાશે. એટલે પહેલાં બીજા માટે આ ઉદાહરણા બાંધવાનું બંધ કરો. આજે આજના વ્યાખ્યાનમાંથી કમસે કમ 5-6 બધા પ્રકરણો પૂજામાં યાદ કર્યા હતા. ફુગાનો દાખલો આવ્યો કે નહીં? હા, પર્યાયનો ફુલાવ, ધ્રુવ સ્વભાવમાં હવા ભરો. આખી આખી પ્રોસિજર તમે જુઓ, શું કહેવા માગે છે. તન ઉપજત અપની ઉપજે જાન, એ આવશે હવે કાલ પરમ દિવસે દૃષ્ટાંત આવશે છડાલાને. એ આ જ છે, આમાંથી જ તો દૌલતરામજી લીધું છે. તન ઉપજત અપની ઉપજ જાન, તન નશત આપકો નાશમાન. જીવને જીવ તરીકે, આત્માને આત્મા તરીકે સ્વભાવથી જોવાની સ્વાભાવિક દૃષ્ટિ, અધ્યાત્મ દૃષ્ટિ ખરેખર જ્ઞાનીઓને જ કેળવાયેલી હોય છે. માટે એવા જ્ઞાની ધન્ય છે. બધા હાથ જોડો. હું એક બહુ સરસ કૃપાળુદેવનો આજે દેહ વિસર્જન સમાધિનો પ્રસંગ ગુરુદેવશ્રી યાદ કર્યા હતા, એટલે એમનો જ એક બોલ હું વાંચું છું. વીત રાગનો કહેલો પરમ શાંત રસમય ધર્મ પૂર્ણ સત્ય છે, એવો નિશ્ચય રાખો. જીવના અનધિકારીપણાને લીધે તથા સત્પુરુષના યોગ વિના સમજાતું નથી, તો પણ તેના જેવું જીવને સંસાર રોગ મટાડવાને બીજું કોઈ પૂર્ણ હિતકારી ઔષધ નથી, એવું વારંવાર ચિંતન કરવું. આ પરમ તત્વ છે, તેનો મને સદાય નિશ્ચય રહો. એ યથાર્થ સ્વરૂપ મારા હૃદયને વિશે પ્રકાશ કરો, અને જન્મ મરણાદિ બંધનથી અત્યંત નિવૃત્તિ થાઓ. હે જીવ, આ ક્લેશરૂપ સંસાર થકી વિરામ પામ. કંઈક વિચાર, પ્રમાદ છોડીને જાગ્રત થા, નહીં તો રત્ન ચિંતામણી જેવો આ મનુષ્ય દેહ નિષ્ફળ જશે. હે જીવ, હવે તારે સત્પુરુષની આજ્ઞા નિશ્ચયે ઉપાસવા યોગ્ય છે. હે કામ, હે માન, હે સંગ ઉદય, હે વચન વર્ગણા, હે મોહ દયા, હે શિથિલતા, તમે શા માટે અંતરાય કરો છો?
પરમ અનુગ્રહ કરીને હવે અનુકૂળ થાવ, અનુકૂળ થાવ, અનુકૂળ થાવ. શરીરમાં વ્યાધિ પ્રત્યક્ષ થાય, તે કોઈ અન્ય લઈ ના શકાય. એ ભોગવે એક સ્વાત્મ પોતે, એકથયેતી નય સુગ્ય ગોતે. સર્વજ્ઞનો ધર્મ સુશરણ જાણી, આરાધ્ય આરાધ્ય પ્રભાવાણી. અનાથ એકાંત સનાથ થાશે, એના વિના કોઈ ન બાય સ્યાસે. निज निधि निज में बताए, यह अनंत उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है. जिन वाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरणा गहे सो पावे सुख चैन. जा वाणी के ज्ञान ते सूझे लोकालोक, सो वाणी मस्तक नवो सदा देत हो ढोक, सदा देत हो